ઝોન 4 પોલીસ દ્વારા 13 તુજકો કાર્યક્રમ અંતર્ગત કરોડો રૂપિયાનો માલ મૂળ માલિકોને પરત કરવામાં આવ્યો। સુરત નાયબ પોલીસ કમિશનર ઝોન 4ના માર્ગદર્શન હેઠળ પોલીસ મુખ્ય મથક ખાતે આવેલ કોમ્યુનિટી હોલમાં 13 તુજકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। પોલીસ કમિશનરના માર્ગદર્શનમાં યોજાયેલા કાર્યક્રમમાં વિવિધ ગુનામાંથી કબજે કરાયેલ અને રિકવર કરાયેલ મુદ્દામાલ કાયદેસરના માલિકોને સુપરત કરવામાં આવ્યા। ઝોન 4 પોલીસ દ્વારા 13 તુજકો અર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો। કાર્યક્રમમાં સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર 2, નાયબ પોલીસ કમિશનર ઝોન 4 તેમજ મદદનીશ પોલીસ કમિશનર સહિતના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। ઝોન 4 અંતર્ગત આવતા અઠવાલાઈન, સુમરા, વેસુ, ખટોદરા, પાંડેસરા અને અલથાણ પોલીસ સ્ટેશન દ્વારા કબજે કરાયેલ મુદ્દામાલને કોર્ટ પ્રક્રિયા બાદ મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા। જેમાં અઠવાલાઈન્સમાં ₹36,57,495 સોના ચાંદીના દાગીના, રોકડ અને મોબાઈલ સહિત, વેસુમાં ₹12,65,158, ઉમરામાં ₹47,142 દાગીના, રોકડ, 23 વાહનો અને 34 મોબાઈલ સહિત, પાંડેસરામાં ₹44,37,194, જેમાં 11 વાહન અને 65 મોબાઈલ સહિત, ખટોદરામાં 13,46,037, જેમાં 8 વાહન અને 4 મોબાઈલ સહિત, આમ તમામ પોલીસ સ્ટેશન મળી કુલ ₹1,29,49,500નો મુદ્દામાલ તેમના વાસ્તવિક માલિકોને સુપરત કરવામાં આવ્યો। આજરોજ સુરત શહેરના ઝોન 4 વિસ્તારના જે પોલીસ સ્ટેશનો 6 પોલીસ સ્ટેશન આવેલા છે તેમનો મુદ્દામાલનો 13 તુજકો અર્પણનો કાર્યક્રમ રાખવામાં આવેલ। આ કાર્યક્રમમાં 6 પોલીસ સ્ટેશનના લગભગ 1,60,60,00,000ની ઉપરનો મુદ્દામાલ પરત કરવામાં આવ્યો છે। એમાં ગરફોડમાં જે દાગીના ગયેલા એ દાગીના, ચોરીમાં જે વાહનો, મોટરસાયકલ, 4 વ્હીલર જે ચોરી થયેલી 50 વાહનો અને જે મોબાઈલ, ચીલ ઝડપ અને ચોરી થયેલી, ગુમ થયેલા એવા મોબાઈલો લગભગ 203 મોબાઈલો પરત કરવામાં આવ્યા છે। સુરત શહેરમાં અને ઝોન 4માં આ લગાતાર 3 મહિને 13 તુજકો કાર્યક્રમ કરવામાં આવે છે ને એમાં જે અરજદારોનો અથવા ફરિયાદીનો જે મુદ્દામાલ છે ચાલુ કન્ડિશનમાં સમયસર પરત કરવામાં આવે છે। આમાં ઝોનના પોલીસ ઇન્સ્પેક્ટર, એસીપી અને ડીસીપીએ કોર્ટ જોડે સંકલન કરી અને આ કાર્યક્રમ રાખવામાં આવેલો હતો। કેટલી અલગ અલગ ફરિયાદોના આધારે રિકવરી કરવામાં આવી છે? લગભગ 150થી 300 ફરિયાદોનો મુદ્દામાલ હતો અને એ તમામ ફરિયાદીઓ હાજર છે, એમને મુદ્દામાલ પરત કરવામાં આવ્યો છે।